શ્રમ અને રોજગાર મંત્રાલયનો જેમની પાસે રાજકક્ષાનો પ્રભાર છે તે રાજકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. કાંતિભાઈ, સૌથી પહેલાં તો અભિનંદન કે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. કાંતિભાઈ, શ્રમ અને રોજગાર અને તમે જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરો છો ત્યાં ઉદ્યોગો પણ વધારે છે અને શ્રમ કામદારો પણ વધારે છે. તમને જે પ્રભાર મળ્યો છે એમાં કયા પ્રકારની પ્રાયોરિટી સાથે આગળ વધશો? હું તો એક નસીબદાર છું કે જે ખાતું જે મને હોઈપું છે, કારણ કે ડાયરેક્ટ નાના માણસોના કોન્ટ્રાક્ટમાં આવી શ્રમ અને રોજગાર જ્યાં જે ઉદ્યોગ છે એના લગતા જો કોર્સ ચાલુ કરી અને વધારેમાં વધારે રોજગારી તો મળે, પણ એ વિષયનો કોર્સ કર્યો, વરસ 6 મહિનાનો વર્ષનો કોર્સ કરીને સીધો એનો દોઢો ડબલ પગાર પડે એવા અમારા આયોજન છે. અને સારી રીતે માણસોને કામ મળે ને સારી રીતે પગાર મળે એની અમારે પ્રયત્ન છે અમારા. મોરબી એક ઉદ્યોગ છે, મોરબી જિલ્લામાં 3000 ઉદ્યોગ છે, બહારના 5 લાખ માણસો કામ કરે છે અને બીજા વધારાના 5 લાખ આખા ગુજરાતના અહીંયા રહેવા માટે આવ્યા અને કામ કરવા માટે. એટલે મને મોરબીનો પ્રકાર નથી, હવે હું વધારે ઊંડો ઉતરીને અધિકારી સાથે બેસી કયા જિલ્લાને તકલીફ છે એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એના અમે પ્રયત્ન કરશે.